મેં પહેલા દિવસે કહ્યું હતું કે બે વાતે આપણા હિન્દુ સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. એક પહેલું એ કે ભગવાન તો ભાવના ભૂખ્યા, એટલે જે કરો એ ચાલે. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે, પછી મારે ક્યાં કંઈ કરવાની જરૂર. આનું બહાનું કાઢી કાઢી આપણે ગમે તે કરવાની છૂટ લઈ લઈએ. બસ મારું દિલ ચોખ્ખું છે. ખાલી દિલ ચોખ્ખું હોવાથી શું થાય? વાણી, વ્યવહાર, વર્તન બધું શુદ્ધ હોવું જોઈએ. હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે આ બધું ભાગવતજીમાં અને શ્રુતિઓમાં વર્ણિત છે. એટલે સૌથી પહેલા શ્રદ્ધા શાસ્ત્ર પ્રમાણિત હોવી જોઈએ. મને મનમાં આવ્યું, મેં શરૂ કરી દીધું, આવું ના હોય. જો તમે જેની પણ ઉપાસના કરતા હો, ઠાકોરજીની, આપણે ઠાકોરજીની, કોઈ જુદા જુદા દેવતાઓની કરતા હોય તો એને પણ ધ્યાન રાખવું. જેની ઉપાસના જે રીતે થાય એની ઉપાસના એ રીતે જ કરવી. મહાદેવજીની ઉપાસના જે રીતે થાય એ રીતે જ કરાય. તમે એમને પલ્લામાં પધરાવી ઝુલાવ તો એ ગભરાઈ જાય કે હું તો અજન્મા અને અમર, મારી જોડે કરે છે શું આ? ઘણા પુષ્ટિ માર્ગના મનોરથો એટલા પ્રસિદ્ધ થયા ને ગમે ત્યાં કરવા લાગે. હિંડોળા તો ગમે ત્યાં ના કરે, 56 ભોગ તો ગમે ત્યાં કરે, અન્નકૂટ તો ગમે તેને કરે. અરે એમની એ લીલા જ નથી. એ દેવી દેવતા જેની ઉપાસના સમાજ કરતો હોય એના જે પ્રકારના વિધાન હોય, જે પ્રકારની ઉપાસના હોય, શાસ્ત્રોએ બતાવી હોય અને જે પ્રકારે એમની લીલા હોય એ પ્રકારે એમને લાલ લડાવાય, એમની પૂજા યા સાધના કરાય. હવે બાલકૃષ્ણ લાલને તમે જે રીતે લાલ લડાવો છો એ રીતે અન્ય જોડે ન કરાય. એનું અપમાન કહેવાય. તમારા ઘરમાં કોઈ નાનકડું બાળક આવે અને ઘૂઘરો બતાવો તો રાજી થાય, પણ 80 વર્ષના બાપા આવે અને ઘૂઘરો આમ કરો તો લાફો મારે. કોઈ 80 વર્ષના કાકા આવે તમે આમ ઘૂઘરો ચમચમ કરો તો એક થપાટ પડે. એની મજાક કહેવાય, એનું અપમાન કહેવાય. એમ બાલકૃષ્ણલાલ પ્રભુને, શ્રી કૃષ્ણને જે રીતે લાલ લડાવો છો એ રીતે કોઈ અન્ય દેવી દેવતાઓનું કરવા જાઓ એ એમના માટે ઉચિત ન કહેવાય. તમને ભલે મજા આવતી હશે પણ એ એમનું ક્યાંક કોઈક રીતે આપણે અપમાન કરીએ. એટલે આ એક વિવેક શીખવાની સમાજે જરૂર છે કે જ્યાં જેની જે પ્રકારે ઉપાસના થતી હોય એ પ્રમાણે, જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. અથવા ય શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કંઈ પણ કરે છે, ન સુખમ ન પરામ ગતિ, અને પરમ ગતિ નથી મળતી અને સુખ નથી મળતું. અને એટલા માટે શાસ્ત્રોની આજ્ઞા ફોલો કરવી, મતગણંત ન કરે. એટલે કહ્યું કે આ શાસ્ત્ર પ્રમાણિત છે. ગોપેશ્વરજી ટીકામાં લખાયું કે પ્રભુના ધર્મો અપ્રાકૃત છે. એમ કહ્યું તો અપ્રાકૃત શું છે? તો કે જેમાં લૌકિકતાની ગંધ માત્ર ન હોય એને અપ્રાકૃત કહેવાય. શ્રી મહાપ્રભુજી પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ વિધિ નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. સર્વોત્તમ સ્તોત્રમાં આપણે ગાઈએ છીએ અપ્રાકૃત છે. જેમ પ્રાકૃત ધર્મો હોય એમ એ માયાજન્ય છે જે પ્રાકૃત ધર્મો છે. અહીંયા પ્રાકૃતતાનો લેશ માત્ર પણ ગંધ નથી. પ્રભુ પરમ અલૌકિક છે. મનુષ્ય આકારે દેખાય છે પણ મનુષ્ય નથી. જેમ મેં ઉદાહરણ આપ્યું તો મિશ્રીના ખીલોના બનાવો, ચાસણીમાંથી ફૂલ બનાવો, ફૂલ, પત્તી, દાંડી બધું બનાવો, પણ એ દાંડીમાં પણ મિશ્રી છે, પત્તીમાં પણ મિશ્રી છે અને ફૂલમાં પણ મિશ્રી છે. એમ પ્રભુ સર્વાંગ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈ સહ, જે વેદે કહ્યું છે એ અપ્રાકૃત ગુણો પરમાત્મામાં બિરાજમાન. આગળ સમજાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી દ્વિતીય શ્લોકમાં બે પ્રકારના ધર્મો બતાવે, અંતરંગ અને બહિરંગ. અને ભક્તો કયા ધર્મનો આશ્રય કરે છે એની આગળ ચર્ચા કરશે. તો 5 બહિરંગ ધર્મો કયા છે? જેમ ભાગવતજીમાં કહ્યું ને, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતજીના મહાત્મ્યમાં, પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય, એમાં મંગલાચરણમાં કહ્યું ભગવાન નું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, આ ત્રણેયનો પરિચય કરાવ્યો. કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ ત્રણેયનો પરિચય મહાત્મ્યમાં કરાવ્યો.
કે જે ભગવાનની કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ ભગવાન છે કોણ પહેલા એ સમજી લો, પછી વાત કરજો કે હું ભગવાનમાં માનું ન માનું, પ્રેમ કરું ન કરું, ભાવ રાખું ન રાખું. સૌથી પહેલા સમજો તો ખરા ભગવાન કોણ. સચ્ચિદાનંદ રૂપા, એ સચ્ચિદ અને આનંદ રૂપ શું કરે છે? વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે. અને એનો સ્વભાવ કેવો છે? તો કે તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનાર. એમ અહીંયા 5 ધર્મો બતાવ્યા. પહેલો ધર્મ ભગવાનમાં છે કર્તાપણ, એટલે કે આખા જગતના કર્તા પરમાત્મા છે. એ જ સર્જક છે, એ જ પાલક છે અને એ જ લય કરતા છે. નાશ નથી કહેતો, કારણ કે મહાપ્રભુજી આવિર્ભાવ અને તિરોભાવની વાત કરે છે. મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. મહાપ્રભુજીને મતમાં જગતને સત્ય એમ કહ્યું તો પ્રશ્ન કર્યો કે સત્ય તો એને કહેવાય છે ત્રિકાલા બાધિત હોય, જે પહેલા હોય આજે છે ને પછી એ રહેવાનું, એને જ સત્ય કહેવાય. તો જગત તો પહેલા નહોતું, ભગવાને સર્જ્યું ત્યારે થયું, અને ભગવાન લય કરી દે ત્યારે નહીં રહે, તો પછી જગતને સત્ય કેમ માનવું? ત્યારે મહાપ્રભુજી કહે અહીંયા સર્જન અને નાશ નથી, અહીંયા તો આવિર્ભાવ અને તિરોભાવ છે. કાચબાનું ઉદાહરણ વેદાંતમાં આપવામાં આવે કે જેમ કાચબાને ક્રિયા કરવી હોય ત્યારે પોતાનું મુખ અને પગ બહાર કાઢે, ક્રિયા કરે, અને પછી શાંત રહેવું હોય ત્યારે ઇન્દ્રિયોને અંદર લઈ જાય. એમ ભગવાન જ્યારે ક્રીડા કરવા માંગે છે ત્યારે ભગવાન જ જગત રૂપે આવિર્ભૂત થાય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશોપનિષદનું મંગલાચરણ છે. ઓમ પૂર્ણમદ, જગત બ્રહ્મ પૂર્ણ છે અને પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત પ્રગટ થાય છે. તો બ્રહ્મમાં કંઈ ઘટી જતું નથી, અને પૂર્ણ જગત જ્યારે બ્રહ્મમાં ભળી જાય ત્યારે એમાં કંઈ વધી જતું નથી. વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ, 2 પ્રકારના પરિણામવાદ. થોડીક વેદાંતની ચર્ચા કરી. જેમ રબડ ખેંચો તો લાંબુ થઈ જાય, છોડો તો પાછું હતું એવું થઈ જાય, આને કહેવાય અવિકૃત પરિણામવાદ. અને દૂધને જમાવો તો દહીં થાય, પણ દહીંનું પાછું દૂધ ન થાય, આને કહેવાય વિકૃત પરિણામવાદ. તો પ્રભુ પોતે જગત રૂપે પરિણમિત થાય છે, અને ભગવાન આવિર્ભાવ કરે અને પાછો પોતાનામાં તિરોભાવ કરી. જગત તો પરમાત્મામાં છે જ. કાર્ય કારણ અભેદાત. જો કારણ સોનું છે તો કાર્ય પણ એમાંથી હાર બનાવો, કુંડળ બનાવો, ગમે તે બનાવો, રહેવાનું સોનું, આકાર બદલાય. અને બ્રહ્મ જો સત્ય છે તો બ્રહ્મ સત્ય રૂપ બ્રહ્મમાંથી અસત્ય જગત કેમ પેદા થઈ? કાર્ય કારણ અભેદાત બ્રહ્મસૂત્ર છે. એવી ઘણી બધી ચર્ચાઓ આપણે કરી શકીએ. સીધી સાદી સરળ ભાષામાં વાત કરીએ, આ જગતનો સર્જક, પાલક અને વિસર્જન કરતા પરમાત્મા છે. ઘણા લોકો એમ કે અમે નહીં રહીએ ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે, પણ એ બધા જતા રહે છે, બધાના ઘર સારા ચાલતા હોય, કોઈનાથી કઈ રોકાતું નથી. ઉલટાનું એ ગયા પછી તો વધારે સારું ચાલે, કારણ કે એ જ નડતો. એટલે ક્યારે પણ કોઈ એવો મત નહીં રાખો કે મારે કારણે આ ચાલી રહ્યું. એ ઘર હોય, કોઈ સંસ્થા હોય, મંદિર હોય, કુટુંબ હોય, સમાજ હોય, ગમે તે હોય, ચલાવનારો પરમાત્મા. એ કોઈને ને કોઈને નિમિત્ત કરીને આગળ કરશે. તો કરતા, પાલક અને વિસર્જન. પ્રભુને તો ત્રણેયમાં આનંદ જ રહે છે. એ સર્જન કરે ત્યારે પણ આનંદ, પાલન કરે ત્યારે પણ આનંદ, અને લય કરે ત્યારે પણ આનંદ. માણસ સર્જન કરે તો એને મોહ થઈ જાય, પાલન કરે તો અહંકાર થઈ જાય, અને ગુમાવી બેસે તો શોકાતુર થઈ જાય. તો પ્રભુને તો ત્રણેય અવસ્થામાં આનંદ. જેમ તમે નાનકડું બાળક કોઈ સમુદ્ર કિનારે રેતીમાં રમતું જોયું છે? જ્યારે કિનારે આવે ને તો માટી ખોદે, ઘર બનાવે પગ નાખીને, તો બનાવતો ત્યારે પણ આનંદમાં બની જાય. પછી ચીપલા વીણીને લાવે ને ઘર સાથે રમતો હોય ત્યારે પણ આનંદમાં. અને માં એમ કે ચલ બેટા ઘરે જવાનો સમય થયો છે, ત્યારે ધ્યાનથી જોજો, કૂદકા મારી મારીને ઘર તોડે ને ત્યારે આનંદમાં જોવે. એને તો ત્રણેય અવસ્થામાં આનંદ છે. એમ જ કર્તાપણું પરમાત્મામાં છે. આ બધાનો કર્તા એ છે. અને આ બોલવાની વાત નથી, આ જીવનની સૂઝ છે. આપણે કહીએ ને કણ કણમાં ઈશ્વર છે.
આ કઈ કેવળ શબ્દ નથી, આ એક સૂઝ છે, એક અવસ્થા છે કે કણ કણમાં એનો જયારે અનુભવ થવા લાગે એવી અવસ્થા છે. અને એ અવસ્થાને જયારે પ્રાપ્ત થાય ત્યારે આની અનુભૂતિ થાય. બીજું કયું? સર્વરૂપત્વ, એટલે કે સર્વરૂપપણું એ પરમાત્માનો ધર્મ છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત. નિબંધના મંગલાચરણમાં કહ્યું ને, આ રૂપ નામના ભેદથી પરમાત્મા જ ક્રીડા કરી રહ્યો છે. આ જેટલા રૂપ દેખાય, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયત, આ બધા એના જ રૂપ છે. અને એટલા માટે એ પરમાત્મા જ ભિન્ન ભિન્ન રૂપે અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. રૂપ નામના ભેદથી જગતમાં ક્રીડા કરે, પણ જેવું રૂપ દેખાય એવા નામે આપણે એને ઓળખીએ છીએ. આ પરમાત્માનો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ કયો? સર્વધારત્વ, સર્વધારપણ, સર્વાધારપણ, સર્વનો આધાર પરમાત્મા. આ સમગ્ર બ્રહ્માંડ એના આધારે ચાલી રહ્યું છે, એને ટકાવી રાખેલું. એ તો વિચાર કરો, આ સૂર્ય ચંદ્ર આ બધાની ગતિ અડધો કલાક બી મોડું પડે, યા અડધો કિલોમીટર પણ સૂર્ય નજીક આવી જાય તો શું દશા થાય? આ બધું એને ટકાવી રાખેલું. એટલે માણસ ગમે તેટલા લોજિકો વિચાર કરીને કરે, પણ આને ટકાવનારો પરમાત્મા છે. વિચાર કરો, એક નાનકડી ટાંકણીને જોઈને તમે માનવા તૈયાર થાવ કે એમને બની ગઈ? એક નાનકડી ટાંકણીને તમે ન સ્વીકારો કે એમને બનતી હશે? તો એક નાનકડી ટાંકણીને જોઈને તમે માનવા તૈયાર નથી થતા કે એમને ન બને, કોઈએ બનાવે તો જ બને, તો આખું બ્રહ્માંડ જોઈ તમને ભગવાન કેમ યાદ નથી આવતું? રડતા રડતા રંગમંચ પર સૃષ્ટિ કેરો આવ્યો છે, ન ભૂખ તરસનું ભાન તને, ન સુખ દુઃખ કઈ સમજાય તને, ન ચાંદ ગગનમાં તે મૂક્યો, ન સૂરજ વળી તારું સર્જન તે નથી મૂક્યા નગમાં, તો એ તારાઓનો પાર નથી, ને તોય વળી તું બોલે છે કે સૃષ્ટિમાં ભગવાન નથી. કોણે આ ટકાવી રાખ્યું? સર્વનો આધાર પરમાત્મા. આપણા જીવનનો આધાર આ આત્મા રૂપે પરમાત્મા બિરાજે છે, તો આ દેહ ટકેલો છે. અને જ્યારે જતો રહે છે આત્મા છોડીને, ત્યારે એ જ દેહ ને કાઢવા ઘરમાંથી બધાય ઉતાવળ કરે. અને એટલા માટે સર્વનું આધારપણું એ ભગવાનનો ધર્મ છે. ચોથું કયું? વ્યાપકપણું, વ્યાપકત્વ. એ સર્વત્ર વ્યાપેલો છે. એકવાર બીરબલ પાસે અકબરે કહ્યું કે બીરબલ એવું કયું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ન કરી શકે? ત્યારે બીરબલે ઉત્તર આપતા એ કહ્યું કે એક કામ છે. કહ્યું કે કયું? બીરબલે કહ્યું કે એક કામ એ છે કે જે રાજા કરી શકે ને ભગવાન ન કરી શકે. કયું કામ? ત્યારે બીરબલે કહ્યું કે રાજા, તમે દેશ નિકાલો કોઈને આપી શકો, પણ આ કામ ભગવાન ન કરી શકે, કારણ કે સર્વત્ર એનું જ રાજ્ય છે. પોતાના હદથી, પોતાના પ્રભાવને ત્યાંથી એ બહાર કાઢી શકતો નથી. કારણ કે આ દુનિયાનો કોઈ કણ એવો નથી જ્યાં એ ન હોય. એટલે જ હું કહેતો હતો ને કે ભગવાન ક્યારે દેખાય એની ચિંતા છોડી એ મને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કરી. એ મને જોઈ રહ્યો છે, અને ભગવાનને જોવા માટે બીજી કોઈ આંખો વાપરવાની જરૂર નથી. એ આપણી આંખે આપણને જોઈ લે છે. અને એટલા માટે ભક્તિ કરનારે સતત એ રીતે રહેવું, ભગવાન મને જુએ છે, ભગવાન મને જુએ છે. આ વિચાર છે ને, પાપી માટે ભયકારક થઈ જાય અને પુણ્યશાળી માટે આનંદદાયક થઈ જાય કે મારા સત્કર્મો બીજા કોઈ જુએ ન જુએ, મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે. જે સત્કર્મમાં લાગેલા હોય, પુણ્યમાં લાગેલો હોય, એને આનંદ થાય આ સાંભળીને. પાપમાં લાગ્યો એને ભય લાગે, કારણ કે પાપ ત્યારે જ કરવાની ઈચ્છા થાય અહીંયા કોણ જોનારું છે. એટલે પેલો નાનપણની વાર્તાઓ નહીં આવતા, પેલા ગુરુને થયું કે કોઈને શિષ્ય બનાવું, ફળ આપ્યા અને કહ્યું એવી જગ્યાએ જઈને ખાઈને આવજો જ્યાં તમને કોઈ જુએ. પેલો જંગલમાં ગયો, ગુફામાં ગયો, ને પેલો ચોથો શિષ્ય ઘરે પાછો ફળ લઈને આવ્યો ને કહ્યું, ગુરુદેવ, એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન મને ન જોતા. અને ત્યારે એને ગુરુપદ આપ્યું. તો વ્યાપકત્વ ભગવાનમાં છે, એ સર્વત્ર વ્યાપેલા. જ્યારે એની મહાનતા અને વિરાટતાનું ભાન થશે ને, ત્યારે પોતાની અલ્પતાનું ભાન આપણને સહજ થઈ જશે. અને એટલા માટે એ વ્યાપકત્વ એનો ધર્મ છે.
તમારા એ લાલન, તમારા એ સેવ્ય, તમારા એ ઈષ્ટ લાગે છે નાના, પણ એનું સામર્થ્ય જુઓ. આ બધું જ ચલાવનારો એ છે. પાંચમો ધર્મ કયો? વિરુદ્ધ ધર્માશ્રય પણ આ પરમાત્મામાં છે. અને એને તો બહુ વિસ્તારથી આગળ હરિરાયજી સમજાવશે. ભગવાનની અંદર રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ, અને આ ધર્મને સમજી જશો ને તો ભગવાન માટેની ઘણી બધી મૂંઝવણો સ્પષ્ટ થઈ જશે. અને કૃષ્ણ તત્વને, કૃષ્ણ લીલાને, વ્રજ લીલાને સમજવા માટે ભગવાનનો આ ધર્મ સમજવો બહુ જરૂરી છે. એનું નામ છે વિરુદ્ધ ધર્માશ્રય પણ. ભગવાનમાં વિરુદ્ધ ધર્મો બિરાજેલા છે. એને આગળ શ્રી હરિરાયજી 12, 13, 14, 15 આ બધા શ્લોકોમાં સમજાવશે. આપણે આગળ જોઈશું આ વિરુદ્ધ ધર્માશ્રય પણ શું છે કે કોન્ટ્રાસ્ટ, વિરુદ્ધતા. અને આ બંને વિરુદ્ધતા ભગવાન એકની અંદર બિરાજે. એટલે કે બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એ અસમર્થ છે કે ચાલતા ચાલતા ઘૂંટણીએ નંદાલયની બહાર નીકળવા ગયા અને નંદાલયના ઉંબરામાં ફસાઈ ગયા. હાથ બહાર જતા રહ્યા, પગ ઉચકાતા નથી. અને આમ બહાર નીકળવાની કોશિશ પ્રભુ કરે છે ઘૂંટણીએ ચાલતા ચાલતા. અને સુરદાસે આ દર્શન કર્યા અને કહ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ આવા અસમર્થ. પણ એ જ ઠાકોરજી પાછા તૃણાવર્તને એ શકટ ભંજન કરે, પૂતના વધ કરે, જે ઉંબરોય નથી ઓળંગી શકતા. એટલે અસમર્થ છે એ જ ક્ષણે પ્રભુ સર્વ સમર્થ પણ છે. તો આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણો આપણે આગળ જોઈશું. અહીંયા 3જા શ્લોકમાં પ્રભુના અંતરંગ 2 ધર્મોની ચર્ચા કરી, જેને આપણે ભગ કહીએ. જો જેની પાસે ધન હોય એ ધનવાન, એમ જેની પાસે ભગ હોય એ ભગવાન. તો ભગ કોને કહેવાય? તો કે ભગવાનના 6 ગુણો છે ને એને ભગ કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 જેની અંદર પ્રગટ રૂપે બિરાજમાન હોય એને કહેવાય ભગવાન. એટલે ભગવાન એટલે કોઈ કેવલ કોઈ સ્વરૂપ કે મૂર્તિ જ ન સમજતા. આ તત્વતઃ ભગવાનની આ વ્યાખ્યા છે. એટલે કે તમે જે સ્વરૂપને ભગવાન કહો છો એની અંદર આ 6 ધર્મો છે, અને એટલા માટે એ ભગવાન છે. હવે આ 6 શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા છે. થોડીક છણાવટ કરી દઉં. ઐશ્વર્ય, ઈશ શાસને મતે. જેમ સુંદર માંથી સૌંદર્ય થયું એમ ઈશ માંથી ઐશ્વર્ય થયું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ શાસને, ઈશ નો અર્થ થાય શાસન કરવું. એમાંથી ઐશ્વર્ય શબ્દ આવ્યો. એટલે કે આ જગતનું શાસન પરમાત્મા કરી રહ્યા છે. અને ભગવાનના શાસનમાં ક્યાંય કોઈ કમી નથી. એને જે રીતે જે ઘડ્યું છે એ બધું જ બરાબર છે. આપણને સમજાય છે ઘણી વાર મોટું. ભગવાન તો એટલું અન્ન દુનિયામાં પકવે જ છે કે બધાના પેટ ભરાય. પણ આ માણસ ઇકોનોમી સાચવવા માટે અન્નને ખરાબ કરે, ખતમ કરી નાખે, બગાડી નાખે, ભાવ ટકાવી રાખે. બાકી ભગવાન દુનિયામાં એટલું આપે જ છે કે બધા ખાઈ શકે. આ માણસની અવ્યવસ્થા છે. જ્યારથી માણસે કંટ્રોલ લીધો ને આ સમાજને ચલાવવાનો, સંસારને ચલાવવાનો, ત્યારથી સંસારમાં આ ઊંચ નીચ વધી. કારણ કે વિજ્ઞાન જેટલા સાધનો આપતું ગયું એટલું જ ખાઈ સુખી અને દુખીની વધી. કારણ કે પછી વ્યાખ્યા વસ્તુઓથી થઈ ગઈ. ગાડી હોય તો સુખી, ના હોય તો દુખી ગરીબ. ફ્રીજ હોય તો અમીર, ફ્રીજ ના હોય તો ગરીબ. એસી હોય તો અમીર, એસી ના હોય તો આ. શું વિજ્ઞાને આ ખાઈ વધારી એમ નથી લાગતું? કારણ કે આપણી વ્યાખ્યાઓ વિજ્ઞાનના ઉપકરણોથી સુખી અને દુખીની થઈ ગઈ. એના મનમાં સુખ છે કે નહીં, આનંદ છે કે નહીં એ વિચારતા નથી. તો ઐશ્વર્ય એટલે કે ભગવાનનું સર્વત્ર શાસન. બીજું વીર. ભગવાન જેવો બળવાન આ દુનિયામાં કોઈ નથી. કેવલ ભ્રુકુટી ઊંચી કરે ને પ્રલય થઈ જાય એવો સામર્થ્ય વાળો પરમાત્મા છે. યશ. ભગવાનનો યશ સર્વત્ર વ્યાપેલો, જુદા જુદા નામ રૂપથી એ દુનિયામાં ભજાય છે. શ્રી સ્વયં લક્ષ્મીજી એના ચરણના દાસી બનીને બેઠા. જ્ઞાન
જો એમ તો જોવા જાવ તો આના પર ઘણી ચર્ચા થઈ શકે, એક શબ્દો નજીક આવે, કારણ કે શ્રી આવે તો જ્ઞાન જરૂરી છે. જ્ઞાન નહીં હોય તો શ્રી પતન કરી નાખશે. ભગવાન સર્વજ્ઞ છે. ગમે તેટલો માણસ ભણેલો હોય, ડિગ્રી લખાવતો હોય, તો ડિગ્રી લખાવીને સાબિત તો એ જ કરે ને કે આને આટલું જ આવડે છે.